વાગરા તાલુકામાં માર્ગ અકસ્માતનો સિલસિલો થંભવાનું નામ નથી લઈ રહ્યો। કાલે વાગરાથી પિસાદ જવાના રોડ પર ટ્રેલર ચાલકની ગફલતભરી ડ્રાઇવિંગને કારણે એક આશાસ્પદ યુવાનનું કરુણ મોત નીપજ્યું। અકસ્માત સર્જી ટ્રેલર ચાલક વાહન મૂકીને ફરાર થઈ ગયો હતો। વાગરા તાલુકાના ભેડસમ ગામની નવી નગરીમાં રહેતા 28 વર્ષીય વિજય ઉર્ફે કિશન નરેશભાઈ રાઠોડ પોતાની મોટરસાઇકલ R15 જેનો રજિસ્ટર નંબર JJ16DM 5380 લઈને વાગરાથી પકાજણ ગામ તરફ જઈ રહ્યા હતા। તે દરમિયાન વાગરાથી પિસાદ રોડ પર આવેલા HP પેટ્રોલ પંપ પાસેના વળાંક પર સામેથી પૂર ઝડપે આવી રહેલા ટ્રેલર નંબર JJ16AU0844ના ચાલકે મોટરસાઇકલને અડફેટે લીધી હતી। ટક્કર એટલી જોરદાર હતી કે વિજયને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેના કારણે તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું। અકસ્માતની ભયાનકતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે પૂર ઝડપે આવેલા કાળમુખા ટ્રેલરની ટક્કર વાગતા જ 28 વર્ષીય વિજયને સ્પોર્ટ્સ બાઇકના કરુણ રીતે ફૂટચા નીકળી ગયા હતા। લોખંડના મજબૂત એન્જિન અને બોડી ધરાવતી બાઇક રમકડાની જેમ વેરવિખેર થઈ ગઈ હતી, જે ટ્રેલરની અતિશય ઝડપ અને ટક્કરની તીવ્રતાની સાક્ષી પૂરતી હતી। અકસ્માત બાદ રોડ પર સર્જાયેલા મંજરને જોઈને ત્યાંથી પસાર થતા વાહન ચાલકોના કાળજા પણ કંપી ઉઠ્યા હતા। ઘટનાની જાણ થતાં જ વાગરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર HB ગોહિલ અને તેમની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહનો કબજો મેળવી જરૂરી કાર્યવાહી આરંભી હતી। મૃતકના પિતા નરેશભાઈ રણછોડભાઈ રાઠોડે અજાણ્યા ટ્રેલર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। અકસ્માત સર્જ્યા બાદ ટ્રેલર ચાલક માનવતા નેવે મૂકી પોતાનું વાહન ઘટના સ્થળે જ છોડીને નાસી છૂટ્યો હતો। વાગરા પોલીસે ગુનો નોંધી આરોપી ચાલકની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે। એક યુવાન પુત્રના મોતના સમાચારથી ભેડસમ ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે।